આ શી ખબર જતા રહે બસ તાણ કોઈ કોમ ધંધો હોય નહીં આખો દાડો બસ પેલા આ સકરાજી એ વળી ના હોય તું લઈને આવે તે કે વળી ઓય જવાનું કરીને રંગાજીને લઈ જાય હંગાત કારણ રંગાજી એ નવરા હોય તે ખબર નહીં પડતી એટલે કે ભાઈ આપણો કોમ હ જો ખો ચાંદા વળી હોય કરતો તો ખેતરમાં હતો તોય લ્યો આખો દાડો બસ રોજ જતા રહે તાણા પેલા સકરાજી બે જણા એ બીજું કોઈ નહીં લોકોને એક ચા પીવા પેધા પડી ગયા બે જણા ચા ના લેટવા થઈ ગયા બીજું કોઈ નહીં આ મફળો ચોહી આવ્યો આ શી ખબર ચોહી આવ્યો હું ગોહરી બીજા તો નહીં ને શું બોલે લે આ કાગડો લાગે આ કાકા બોલી રહ્યો મહેમાન લઈને ના આવે લાગે અત્યારે એક તો રંગાજી ઘેર હ નહીં ને જો ને બોલી રહ્યા તાણે પેલી લેબડી ઉપર હા મહેમાન આવ્યો લાગે હાથ તો મફતજી આ એના આપણા હ આજે સાચું પણ બરાબર નહીં યાર હે બરાબર નહીં એક ટ્રેક્ટર તો વીચ મારી તો બરાબર કહેવાય એ તો અમારા ગામમાં આવો અમારે એડા જો તમને ખબર પડે આજમાં પેલો લસકો નહીં આવ્યું યાર લસકામ શું હોય અમારે તો પેલું એ અંદર આ નાખે ને જીરું ને બધું એ જબ્બર થાય ગાળાની સોગન મને એટલો કંટાળો લેવડાયો ને તો મારું મન જોણે નાકામ તો હે મારું પેલું ઘર હે જે મહેમાન આવે ડાયરેક્ટ મારા ઘેર બની જાય આયા તાવ પાડે એટલે બોલાયા વગર તો છૂટકો નહીં પાછા વળી એમ કે બોલાયા નહીં બોલાયા શીખર ઘડાની સોગન 2 કલાકથી એવો કંટાળ્યો હું મને જબરજસ્ત કંટાળ્યો હું મને કરતી તો મોત આવી જાય ને તો સારું બોલો એવો કંટાળ્યો હું હેડો ભલે મને ઉતાવળા હું તમને કહું હા અમારા ગામમાં તમે આવો તમે ખબર પડે કેમ તમે આ આવી હેડવામાં આવો પૂરી ગંધવી તો હોય જ નહીં આ ખાના બાલા અમારે તો આખો આરસીસી નો જ રોડ ના હોય ખેતરમાં જાવ તો આરસીસી એવું આ ક્ષેત્રે સ્ટાઇલ જ નાખેલી અને આવું આટલું પ્લાસ્ટર તો ચાલે જ ના અમારે તો આવી કુંડી હોય ને આમાં આજુબાજુ ભીગો તો પ્લાસ્ટર જ કરીએ બોલો કઈ એવી ફૂંકા હે નાનો જબરજસ્ત ફૂંકા બોલ મને ગામમાં હું જોતો ને તાન જેટલી વખત તો મને ઠેબો આવી હતી 10 વખત તો ઠેબો આવી હે અને આનો હા એટલું નકરું સોલ કરે હે મને જેવો મહેમાન જો બીજો કોઈ મારો હગો હોય ને તો હું એને પેલા બી પગ જ પાડી નાખું કોઈ તો મોઢામાં દીધો મારી હું કહું અને રંગાજી ઘેર છે હે રંગાજી મને ખબર નહીં એવું હું એમના ઘેર તમને મિલવા આવ્યો એટલે ભૂખ લાગી યાર હું કહું આપણે 2 ખાઈને જાઉં ના મારે તો ખાવા નહીં રોકાવાનું ખરેખર હું તો મારા ઘેર બનાવી હું ખાવાનું તમે ઘેર હું એકલું ખીચડું બનાવ્યું છે ખીચડા હું ગોટા ના આટાડે મરચું ને એવું બનાવ્યું તો એકલી એસિડિટી થાય ને અમે કોઈ થતું હે એટલે આ એકલી તમે ભેંસો છે દુબળી ફૂડે છે આમાં બધી રખાય મારી નહીં યાર તાણ રંગાજીની હે રંગાજીને કોઈ ખબર પડતી નહીં અમારે તો ભેંસો નેચો તબેલો ચેવો ઉપરનો નેચે સ્ટાઇલો ઉપર તબેલો પંખા છે તો પંખા અને 2 તો ગાયો એવી એસી વણ જ નહીં રહેતી હાય એક અચેકી ગાયને 20-22 લીટર દૂધ સાચું કહું ને તો હાગાને ઘેર જ પંખો નહીં ને પેસોની વાત કરે હું કહું હા તમે એની ગાય તમે જુઓ ને તમે ભૂલા પડો ખરેખર ના હોય હા તમને એમ થાય કે આ ગાય નહીં એમ જ થાય તમને મને ખબર છે ને તું તમે મફતું હુગીને જવા છે તમારે ઘેર કોઈ ફૂંચી ખાવાય નહીં વાત કરો મને બધી ખબર છે અભરણ હું કહું મને લાગે રંગાજી દેખાતા નહીં તો કશું લે ભલજી મારું મગજ ખાઈ ગયું હા હું ખાય હું આપણું શું ગાવું નહીં દેવું હું કઈ બધું લાવો એમને ના બેહાડાય આવા મહેમાન લાવું આવા ખાટલા ખાટલા હોય અમારે તો અમે ગરીબોને આવે ને રાખતા બોલો તબેલો કેવું હોય બધી ખબર હું એકદર આયા તો તમારે ઘેર અમને રંગાજી ને બેહો તમને કશી વાત તમે મોનમાં આવતું નહીં મોનમાં આવે ને હું આવ્યો તો તમારા ગામમાં એક વખત ચાલ આયા આવ્યો તો એ તમે વર્ષો કોધીજી વખત ના મને ખબર છે બેહજો તમે બેસ્યો બોલ્યાવાના અમાર તો મહેમાન આવે ભેગું સીધું અલે આવ ગોદરું
જેવા હોય યાર આના કરતા ચાદર હારી હોય પૂડો અમારે એટલે પણ ભલા મોણે જેવું હોય એવું લાયા તાણ અમાર તો ઘરે આવો ને તમે આટલા ઊંચા તો ગાડલા ના હોય તમે બેહો તમે લાગે કે આમ ગાદી ઉપર બેઠા છીએ આ તો પૂડો મને કહે ચાદર ગરીબો હારી વાપરવા કે બેહો હેડો તને હવે તારું જાય મને બધી ખબર છે તાના ઘેર હરખું તૂટેલા ગોદરા હોય પાછો આરી આટલા ઊંચા ગાંઠલા હોય હું આવેલો મને બધી ખબર છે બેહો મફત તમ તો છો નકરું બોલ બોલ કરો હો આ શું શું બોલ્યો હું યાર કેવું ચાલે બીજું કયો હા તમારું ગોમ યાર પહેલા જેવું નહીં કાં અમારે તો આખા ગામમાં એસી ફરતી બાજુ તમારું ગામ પ્રેમ તો કેવું હોય છે મને બધી ખબર હા કંટાળ્યો લે ભાઈ મને પાણી આટલી આય આ પાણી લેવા આવ્યો હું લ્યો પોણી લાવવા અમે કલાક કરે હે આ કોમમાં હું દાદર માતા છે થોડું પગે એમને લંકાય ને એટલે હું શું હેડે પેલા લોટા ધોવા બોલે આવ્યો મેલ્યા થોડા. નથી, બાટલો લઈને આવ્યો બાટલો પડતો તો લ્યો લોટા ધોવા મેલ્યા બધા એવામ તો હલાય નહીં ને હેઠો લોટા મલાઈ ગયા મહેમાનને પાણી વાંચો. હજી વાત કહું હા એટલે પણ હું કહું હા તમને મળ્યું અમને મારા ઘર જ મળ્યું યાર લઈ તમારા હગાઓ તો પછી તમારા કેડા હું તું અમારે ખેડા આવે યાર ભલા મોણા તમને ચી નહીં ખબર લપી લાહી રહ્યા આ તો ગોમાં- પછી તમારે હગો હતો એ ભાઈ ભલજી આ મિનરલ વોટર નહીં યાર હા? આ લઈ જાઓ પાહુ ના ના માટલી માં ભલા ભલા મોણા માટલી ન ચા અમે તો મિનરલ વોટર જોવો અરે નકરું કુવાનું પાણી ખેંચે પી પી અને વાંકાની અમારી મિનરલ વોટર હું હાર્યું મને મારો મહેમાન હોય ને તો સાચું કહું ભલ્યાનો મહેમાન જો મારો હગો હોય ને તો મને હું મારીને ઓને વહી ના વાળું લો પીવું તમારે માટલીનું મસ્ત માટલીનું ઓહો. આપણે તો ચાલે વાતનું હોય ને તો ચાલે અમારે તો ના ના ભલા મોણા વાતનું તો નહીં પાતા હોય તમને યાર આ તો સાચું કહું ભાઈ તમારો હગો હા હા. બાકી મારે ઘેર એમ નહીં. હા, આથી વેડાનો બેસી રહ્યો હારો બરોબર મારે ઘેર મારું મગજ ખાઈ ગયું તમારું મને ખબર હે એ લપચેવી કરે જો હવે ભલા તમારા આદમી. હગા તો તમે હાચો પણ અમારા હગા વાત હાજી રંગાજી નહીં ભલા મોણા ભલા મોણા અહીંયા મને કાગડો બોલતો તો તારની મને ખબર પડી આજ કોક મહેમાન આવે પણ મને શું ખબર કાગડા જેવા જ આવશે મહેમાન તાણ ભાઈ તમારા હગા હાજીમાં હોય એવા જો અમારા હોય ને કાગડો બોલે કા 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 ચેવું માથું પકવી આ માથું પકવી નાખે તમે એમના ઘેર ભલા જતા છો તમને નહીં સારું રાખતા હોય વાત કરવાનો હતો હું? તમને ભલા મોણા પણ એમના ઘેર અમે જતા જ નહીં કોમ બધા કોઈ કોમ હોય એટલે એ કોમ પતાઈને આવતા રહીએ લપ એકલી કર તાણ માથું પકવી પણ ઈ તો ઊંઘ્યા હોય ને રાતે તમે રાતવાહો રોકો ને હા તો ભલા આદમી એક વાગે સુધી તો એને વાતો કરે હ ઊંઘવા જ નહીં દેતા મને કંટાળીને ખબર આપણે મને કેવું બધી પડે. ખબર છે મને બધી ખબર છે હું જોઉં એક દાડો હું રંગાજી ને છકડાજી એક દાડો ત્યાં ટાઈમના ગામમાં સકરાજીને લઈ ગયા તા પા ડોબુ જોવા જતા અમે તઈ તેને આ તો ડોબુ જેવા થઈ ગયા ડોબા જેવા તમે થઈને આયા હું છો વાત કરું તાણે. ચા મેલ્યો તો ને ચા હા. ચામાં દૂધ નતું પીવું ના હોય. અને ખાવાનું બનાવ્યું હમ. ને તે કેવું બનાવ્યું તું તમને ખબર હા. મને તો પાઈ જ નતું પહેલી વાત કહું એવું હું યાર ના હોય પાણી જેવું શાક બનાવ્યું તું ના ભલા આદમી તો અમે આ તો યાર નકરી ફૂંકા હે ખાલી યાર ઓ વાત સાચી છે સોલર હે એક નંબર ના રે સોલન એકલી લપ કર કરે આરે હે ને હા. વધારે જવાય નહીં અમે જતા જ નહીં કોમ બનાવી કર એ ભલજી ભલા ચાનું તો કરો હવે તમે ચાનું કરતા નહીં અમારે ઘરે આવો તમે જતા હોય ને શરબત પોકી ગયું હોય દૂધ પતી ગયું શરબત પાકી જોયા મૂર્ખો એવું બોલે મને દાંત ચડે રંગાજી, બાટલો મેળું ઉડે મોને આલી કાઢી હીરા આવે એટલે આપણે મેલીએ ચા શું કેવું હે રંગાજી જે હા સકરાજી ને અંગાર તો ચા બાતો પોણ વાત કરો મહેમાન આ અત્યારે દૂધ નહીં મારે હેડાતું નહીં અને તે લાવ હું લેવ દૂધ ના ના એમ તો આવતા જ હશે સકરાજી ને રંગાજી બે જણા એવું હે? ઓ આવતા છે લઈને આવશે એ તમે તો ભલા મોણા આ મહેમાન જોડે તો બેસતા જ નહીં એટલે શેટા બેસી રહ્યો ના ના આ પાણી પીવો બાટલો લેવો ઉભો રહ્યો ભલા આદમી હગા લેતા આવજો હવે બેહો અલે બેહો લે તમારા જાઉં વગર યાર માર ખાયું ખાયું કામ ના ના બેહો બેહો તમારા વગર મને નહીં ફાવે યાર આ જાય ને ભલજી ને હવે તો ભલજી માં તો હું હું આવું હમણાં તો બે દોડાય નહીં માં તમે બેહો તમ એમાં બે દોડાય નહીં એવું ના હોય યાર તમારે હગો હોય યાર હા કો શું કરવાના લ્યો કેમ? આ તમે કીધું મહેમાન હોય ના, ચા બેહો. પીવાનું બેહો ને તમે હું શું કહું ચા બનાવો મહેમાન હા ચા બનાવીએ રંગાજી આવો દૂધ લઈને એટલે બનાવીએ આવા હોશિયાર માણસો જુઓ જો મહેમાન આવે ત્યારે ચા ની તો ખબર પડવી જોવો ના ના ચા બનાવીએ અત્યારે દૂધ પતી ગયું આપણે ઘેર આજ નતો બનાવી દીધો ઠંડે તરત અને ચા ચેવી બનેલી કેવી બનાવી રેડા- આઈસ્ક્રીમ ના. જેવી. અમને તો રેડા જેવી હોય ચા હો આપણે તો જેવ કેવી નહીં હા તમારે ઘેર આયા હતા તો પાણી જેવી ચા પાઈ હતી તમે મહેમાન તમે અત્યારે ઘેર જવાના હો કે ખાઈ બેન જવાના હો હાય હાય આ તો કાઢવા જ બેસી રાખું અમને મહેમાન હવે પોહાતું જ નહીં કરવું કયો હે ખાઈ બેન જવાના હોય, રોટલા બોટલા બનાવો આવું આવું ના પૂછાય મહેમાન ને
યાર મફતજી હવે તમે સમજાવો ને કોઈ અમને અમને કોઈ ખબર જ પડતી લાગતી નહીં. ચમ ચો હગામ બહાર નીકળો થોડા. અલ્યા ભલા મોણા રંગાજી હે નહીં મને એ બધું ફાવે નહીં. આ ભેંસો ભેગા રહી રહીને આવા થઈ ગયા. બોલો, હું કીધું તું રંગાજીને કહું કે અમે થોડો બહાર કાઢતા રહ્યો. ચીકણો ગુંજ એમી ડોસી જેવો જીવ થઈ ગયો એમનો. નહીં રોટલા બોટલા બનાવરાઈએ. હા? રોટલા બનાવ. ના લાલજી ને આયા લાગે હ આ રંગાજી ને બધા પૂરે હ નહીં રંગાજી ભલજી બેઠ્યા હ જઈએ ભેગા થઈએ ખબર તો પડે ભેગા થઈને આપણે નિહારું જ છે ને કોઈ ખેતરમાં ભલામાં કોઈ ઠેકાણું આ એકલા જોઈએ એડા કેવા પડ્યા. ભલજી મહેમાન આયા ઓ આવો આવો મહેમાન આવો. કેવું ગયો બસ મજામાં. તમારો પરિચય? આ મને નહીં ઓળખતા ભલજી અલ્યા ભલા મોણા પેલા આપણે નહીં સમજી ગોમર એ ગોમમાં રહું પેલું દારૂડિયું? ઓ એ રે આ તો આવડા મોટા થઈ ગયા. આવો આવો બે 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 તમારા ભલા આદમી આએ હગા જોડે બેહો, હગા જોડે. તમે પેલા સારા લાગતા હતા. બરાબર મારે બેહું ને હું ઓળખું હારી રીતે હા? ઓળખું એટલે આ ના, બેહવાનું નેચા બેહાય, કોથળો પાથરો ને બધો હાવ ગરીબ હન. એવું ના કરાય યાર. એવું? કોક કયો તમે અમારા ગામના મોય કેમ એટલે એ અમને કોઈ શું કીધાની વાત નહીં. મેમને ઠું હચવાડા. માથાની ગોળી મોડી પાડી હોય તો હાલો ને યાર. મોથાન ગોળી નહીં લાવ્યો હા? આપણે જવાનું મોથાન દવા લેવા માટે. સમજી આવો મોડી મોડી હાલો કે યાર. કેટલા ગરીબ થઈ ગયા રહ્યા. જેમ મોટા થાય એમ ગરીબ થાય. એ જે અહીં અમે આજ છીએ તાન એવું તો થોડી મહેનત બેનત કરતા હોય તો. એ તો અમે મહેનત કરીએ એટલે જ આ આવા બીજું કાળા કોણ નહીં થઈ જાય યાર, મહેનત કરી કરીને કાળા નહીં થઈ જાય. હું એ તો કહું કે હાવ કાળા કલર નહીં બદલાઈ ગયો એમનો. નહીં તમને દેખાતું? પણ યાર કેટલી મહેનત કરી કાળા બલાડા જેવા થઈ ગયા હાવ. હવે અમાર તો રાત દાળ ખેતરમાં જ મહેનત કરવાની એ ને નહીં અર્જુન પાહુ આ ચાલુ હે ને એમને અમરે પાહુ બહુ વધારે હો અમને એટલે શું ચાલુ છે? દવા? પીવાનું ઈ યાર દારૂ? હે તાણ એ તો અમાર જોવ જ છે એ તો એ જોવ તો એમને જેમ જૂઠું પણ ના આદમી જોવું. થોડું ઓછું કરો પણ ના શોભા આ બધું તાણ શું કરવું તા પીવું હોય ને આપણે ફરવું હોય એટલે આ ભાઈ આમ કરજો, આમ થોડું આમ જોજો. આ ફટકડી નીકળી. ફટાકડી કોઈ નહીં એ શું બધી કેવું? આ એકલી ફટકડી નીકળી. નકર આમ પેલા હારા દેખાતા હતા. આ બધી નવરી બજારો બેસી રહી છે. પેલો ફોડારો ચીવો આવ્યો લે, લાલ ફોડારો લાગે છે ત્યાં. એ પેલો હગો લે, એ તારી મહેમાન આવ્યા લે. એ આવો 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 લે, આવો લે, એ આવો લે. આવી મહેમાન ગતિ અરે અરે, આ ગામડામાં આવું થાય યાર. ના ના બેહો બેહો બેહો. બેહજો. એ આવો. સારું હાય બેહો બેહો પાણી પીવું હે? લાવો એ પૈકી ખવડાવી લે. હજી રોટલા આમાં બનાવરાવાના હા અલ્યા કોઈ ચૂરે ખવડાવવાના નહીં લે. અરે ટાઈમ તો થવા હવે દો આ હું આ હાથ ધોયા વગર તો હે તો નકડો ખંડ મારે હું આના હાથ જ ન. હા અમને ઉભા કરો યાર. આ તો કેવું કંટાળે હે. લે હરો એ તો અંતર હેડજો. છોડીને આયા હા છોકરીમાં ઠરડજો. એટલે તમે જવા દો ને યાર. એ રોટલા બનાવી યાર હેડજો તમે. તમે યાર ઉઠીને દાતર નહીં કરતા ને મને એવું કંટા આવે છે એટલી. જવા દો ને તમે. એ હારે આરો મૂર્ખો હું લોટલા ખવડાવતો હવે એને જ ખાવાના ફોફો હોય જે તેને ખેંચી હોજી ખાતો હોય હે. કટકો રોટલો મારે તો અહીં લઈ જાય હે. શાક ના હોય તો પ્રાવ સોમલા ખેંચી એક ડેન લઈ આવો. એવી રીતનો લાઈ લઈને ખાય ને પાછો વાળી કે મારે ખેત ખવડાવે. પાણી પીવું હે? હેડજો તમે હેડો ના નહીં ખવડાવે લે. અલ્યા બેહો ને મહેમાનને બે પણ અત્યાર સુધી ના પૂછે રખાય ને. અલ્યા ભલા મોણા હજી ટાઈમ આમાં થાય રોધવાનો એટલે તમે આખો દારો બટેકો લઈ લઈને ખાતા હોય ને હું તમારો ટાઈમ થાય લે હવે લે. આમાં જો આપણે તો ગમે એ મળે મરચું રોટલો હોય તો અરે શીરો અલ્યા યાર, બનાવવો પડે યાર. મહેમાન વાપરો. તમે હેડજો. એ મહેમાન વાપરો. આ તો યાર પેલા મહેમાન ને બટાકો ખવડાવો. મહેમાન તો કેવું આબુ જો. અરે હાલે ખાટી બાઈ સાસ ને કાઠી પીતા હોય રોજ રોજ મહેમાન તમારે યાર. એવું ના કહેવાય એમાં મરચું રોટલો હોય તો તમારે તો એટલું પણ યાર આ કોથળા ઉપર હેડો તો એમાં હેડો હેડજો. હેડો હું ખવડાવું તમને. તમારે ઘરે ચાલે કાલ.
હો ના યાર આજે તમારે કાબુ થોડું- પડશે યાર તમારે યાર થોડું ઉતરવા દો યાર, તમે બોલી શકતા નહીં, તમે શું ખવડાવવાના? અરે પણ જાઓ મારે ને, ખાણું ફોન પડ્યું જાય, લઈ યાર. હું એ જ વાત જોઈ રહ્યો હો કે હોન લઈ જતા લઈ જવા દ્યો, હો ને, લઈ જવા હો, દ્યો. હો, અમે લપીલા હા મેમોન હોન લઈ જતા જાય હોયથી. હું કહું, હું હમણાં મફતજી એમ કહું, તમે આ કોથળામાં તાપ લાગે છે, તમે માર ઘરે લઈ જાઓ. 10 લાખ અલ્યા રૂપિયા. વાનું નોંધ ના લેવાનું લે. એ યાર આરું એક નંબરનું લેતું હોય યાર. આરું દારૂ ઉગે ને એટલે આખા ગામને ખડગંતું હોય. આરું હું તાપ અને આપું હું છું યાર. કહું તમે ઘેર રોટલા બનાવરાતા હોય મહેમાન ને લઈ જતા હોય તો હું ના બનાવરાવું ખોટું લે કહે છે કે તો તું શું ખવડાવે લે અમે જ ખવડાવવા નહીં. અલ્યા ભલા આદમી તમે કીધું કોક દારો મહેમાન ને તે હો આવતા લઈ જાઓ તમે તાર ના નહીં પણ લે, હું ના તમે મારા બનાવરાવું આગળ જજો. હેલો. અલ્યા પણ ભલજી હું પોછાણ કહું, ખવડાવવાની પોછાને જો પોછાણ ખવડાવવાની એ તમે ખવડાવી દીધું લે ખાઈને બેહી જાય રે. તાકી મજબૂત ખાવા તારે ક્યારે કોઈ ખાવા પૂંચી ખાવા વાતું નહીં મારે ક્યારે આવી કેટલી વખત રોટલો લેવા અને પાછું વળી હું મહેમાનને ખવડાવું હાલજો, હાલજો. ઘર બનાવવા માટે તમે હું તમારે ઘર ખાઉં ને તમે 10 લાખ રૂપિયા આલું તમે ઘર બનાવી દેજો. લે પૈસા છો જોવો આપડે. સંબંધ જો મોણા આવો ત્યારે જો. પૈસાની તો જરૂર જ છે આપડે. સંબંધ તો અમે રાખીએ જ છીએ ને તમે કોમ કરો, પેલી કઢેરીમાં મને મોથું ગાલી મરી જાવ મોય. લે આખો દાડો પેલા પેલાની ગમેન્ટમાં પડી રે લે અરે. હેડો, ઊભા થજો, હટજો. યારો. આ મહેમાન તમને ખાઈને હેડ્યા. અલ્યા હું કે વળી એમનું વપરાવાનું હો લઈ આ જો હે મહેમાન તો ચાય ચટણી તો પીવડાવે. દારૂડિયો હારો એ ખાવાનું તારો પૂછો. જૂઠું ને હરીનું હાલ્યા મૂર્ખા બોધી દે. એવું પેલી ઓલી એમી. પણ આમ શિરાલીમાં બોધી દ્યો ને. લે પેલી ઓલી એવું લે નવું લાવ્યું એ. હેલો. અહીંયા જોવું લાજી ભૂલ્યા કાઢ્યા ને તમે મહેમાનને ચાય પીવડાવે, ચા તો ઓન પીવડાવાય જેમ યાર. હું તો એ જ જોઈ રહ્યો અરે ચાન જાય ભલા આદમી રહ્યા હોત ને તો પથારી ફેરવી મેલ દો આપણી પણ ચા તો પીવડાવવો પડે, કોક મહેમાન આવે છે. અલ્યા હું પીવડાવે એટલે પણ રોજ રોજ આવે તાણ મહેમાન તો તમારા અલ્યા તમારા પણ ચેવી લપ કરે ખબર હે રે જો આમ તો હું તને સાચું કહું હા મહેમાન ગમે હોય ને તો ભગવાન રૂપી કહેવાય એ વાત સાચું. સાચી સાચી તમારી વાત ને? સાચી વાત જ છે ને, મહેમાન ભગવાન રૂપ કહેવાય. મહેમાન આવું ટોણું ના મનાય પણ તોણું ચો આપણે માર્યું પણ પેલા ગોબરજીએ કીધું હા કે હું રોટલા બનાવડાવું આ તો એ મહેમાન લઈ ખાન ઉડી આલે છે ને કે આપણે ઘેર તો મરચું રોટલો બનાવે તો જ મહેમાનને કીધું ખાઈ લો એ ના અમાર તો કે ભલજીને બનાવવા કે શીરો ને એવું કે આપણે આપણે તો ખાવું. તૈયાર બધું કરવાનું જ હતું હબજી રોધવાનો ટાઈમ હવે થાય પણ ગોબરજીએ કીધું તે હું કહું હોન લઈ જતા તાણા હોય બનાવું મટ્યું તમારે ઉખા ખાલી બોલજો ખાલી. એટલે આ ફૂડો એકલા ચીનો શીરો બનાવી યાર એકલો ચીજ દેખાય મય યાર. અરે રે, આ ચો ભાગે પડ્યા. આ એ જાતે ખાતા નહીં, આ હું મને શીરો ખવડાવવાના. એટલે ગોબરજી હા હું કહું, હા તમે મારે ફોન આવી ગયો યાર, ઇમરજન્સી મારે જવું પડશે હવે. એટલે ના ચાલે યાર એવું ચાલતું છે યાર. ના યાર મારે અત્યારે જવું પડશે, હું પછી આવે બરાબર, નકર તમે આવજો આપણા ઘરે. હો અલ્યા યાર પેલી ઉભેઠો ના ખવડાવે હું ખવડાવું યાર. તમારો જીવ સાચો ખવડાવવાનો, પણ અત્યારે મારો ફોન આવ્યો યાર. મારે મોટું દઈ કોમ તો આગળ મારે સહી વગર તો કરોડોનું કોમ અટકી રહ્યું. હવે જવું જ પડશે યાર. હવે જવું જ પડશે. તો એક કામ કરો હું તમારે ઘેર આવે રોટલા ખાવા હો. એ હાર આવજો હો. જાઓ તાની યાર હું તો જાય પેલા મફતિયાને હમણાં ખાવું કે લે મહેમાનને આબરૂ કાઢી યાર આવું કરે યાર. વાચુવાડ